ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારને આ સીધો સાદો સવાલ અમારો છે કે તમે અપીલ સિવાય કશું કરતા નથી. આજે 2 દિવસ પહેલા આપણને સૌને સમાચાર મળ્યા 20 વર્ષથી જાપાનમાં વોટ પેપર સિસ્ટમથી આલ્ફાન્સો અને કેસર કેરી એક્સપોર્ટ થતી હતી. જાપાનીઝ લોકોએ અભ્યાસ કર્યો, ગુજરાત કે દેશમાં આવ્યા અને એ લોકોએ તારણ કાઢી અને સાયન્ટિફિકલી બેઝ ઉપર એને રીઝન બતાવ્યું કે તમારી કેરીની અંદર વધુ પડતા કેમિકલ અને જંતુનાશક દવાના વપરાશથી આ ઝેર ભરેલી કેરી છે, અમે ન ખાઈ શકીએ. હિન્દુસ્તાન ખાય તો ખાવા દો. આ તમારા એગ્રીકલ્ચર સિનેરિયો ઉપર, તમારા વહીવટ ઉપર આ એક તમાચો છે. જે દેશની અંદર એગ્રીકલ્ચર અને ખેતી પ્રધાન દેશ હોય એ દેશની કોઈ પણ ઉત્પાદન એ વિદેશી ધરતી ઉપરથી પાછું આવે કે ન સ્વીકારે અને કોઈ કારણ બતાવે કે તમારી ખેતી ઔદ્યોગિક પરિસ્થિતિમાં ખેતી કરતા કરતા તમે એ પણ ભૂલી ગયા કે તમે લોકોને ઝેરનું ઉત્પાદન કરીને ઝેર થાળીમાં મોકલી રહ્યા છો. સરકારની કોઈ આ બાબતમાં આ દિશામાં કોઈ પ્રકારના કાર્યક્રમો કરવાની કોઈ માનસિકતા નથી. માત્ર અપીલ